દ્વારકાધીશ બધાને. તો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈને બેસી ગયા છે ફોર વ્હીલમાં અને જાવી છીએ બારગામ. બારગામ એટલે હું તો જાઉં છું નવરંગપુર અને આ સંદર્ભે બધા જાય છે સોંગ રેકોર્ડિંગ કરવા. સોંગનું રેકોર્ડિંગ તો થઈ ગયું છે, શૂટિંગ કરવા માટે. સાહલબેન જો અહીંયા મસ્ત મજાના બેસી ગયા. સાહલબેન હસી પડ્યા કારણ કે મામાના ઘર વચ્ચે આવે છે ને એટલે રાજી થઈ ગઈ કાકા હે એમ નહીં. હા. સાહલ કેટલી સવારી કરીને બેઠી બેન કોળમ બેહાર જ છે. એ બધું હારે જોઈએ અમારે. રીંગા પોચ્યા ને બધું હારે લઈને આવ્યા છે. અને હારું ભાઈ એક ગીત ગાતો માં દીકો બોર્ડ ગાતો બમ વાળું ગાતો બમ. લે તો એક એ શરમ આવે છે જે હવાર પડ્યું છે ને ભૂતો લઈને વી આવ્યા છે બેન. એ હારું એક ગાને માં દીકો બોર્ડ લે એક ગાતો એ છોરા એક વખત ગાતો તારો બાપુ કોમો ફોડે રહી ગાતો બમ પડ દે તો એકવાર લે. બોર્ડમાં નથી લીધી. પાંચ તો કરાય દે. પરિવનભાઈ ડ્રાઇવિંગ કરે છે ને મારા કાકા અહીંયા બેસી ગયા છે. જય માતાજી. જય માતાજી બધાને. માવો નીકળે જાય ને મોટા ભાઈ. આવો રે. હા ઓકે જિંદગીમાં એ એક તો જરૂર છે હવે. જિંદગીમાં એક રૂપ માવા સિવાય એને જિંદગીમાં કાંઈ નથી એમ કે વિપુલભાઈ કે માવો એનો હારે હારે રહે છે કોઈ ના રહે. તો કાંઈ વાંધો નહીં. તો એ લોકો જાય છે સોંગ રેકોર્ડિંગ કરવા અને અમારા ગામની બાજુમાં એટલે નોંધરોદાની બાજુમાં એક બાળુકડ ગામ છે ત્યાં રામાપીરનું સરસ મજાનું એના સોંગ રેકોર્ડિંગ કર્યું છે. તો એ અત્યારે શૂટિંગ કરવા જાય છે. તો અમે પણ હારવાર બે ગયા કીધું એક આટો મારતા કે તમારે જાય આજુ પાસે આમાં નામાં પાછા. તો કાંઈ વાંધો નહીં. તો સાહલબેને હારે આવ્યા છે. તો તમે બધા ક્યાંય જતા નહીં અને કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ સત્તુરભાઈની ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ભાઈ સત્તુરભાઈ આજ આવ્યા નથી એટલે આપણે વ્લોગનો ફટકો મારી છીએ. શું કહેશો હજો ચિરાગભાઈ? બસ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો આપણે રામદેવભાઈ બાપાના મંદિર આવી જાય થોડુંક આપણે સોંગનું કામકાજ છે તમને આગળ તો ખબર જ છે. અને બીજા નંબરે કે આપણે સતુરભાઈની ચેનલમાં આપણે આવવાનો અમને મોકો મળ્યો છે. તમારે સતુરભાઈની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર. અને જો અહીં પીડી ડાય આમ જો ક્યારનો ડ્રોનનો કોન્ટેક કરે પણ ડ્રોનનો કાંઈ કોન્ટેક થતો નહીં. અને જો રામાપીરનું ભવ્ય મંદિર છે, મોટી જબર જગ્યા છે. હાલો તમને રામાપીર બાપાના દર્શન કરાવી દઉં. મસ્ત મજાનું મંદિર છે, બહુ ખૂબ જ વિશાળ મંદિર છે. જો મસ્ત મંદિર છે. અમારે ચંદનબેન ગોહિલ કલાકાર બેસી ગયા છે. શું કહેશો સતુરભાઈની ચેનલમાં? સતુરભાઈની ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને બધાને જય દ્વારકાધીશ. સતુરભાઈ અમારે આવ્યા નથી અને સંધ્યાબેન આવ્યા છે ને તો એના મમ્મી ઘરે આપણે મૂકતા આવ્યા છે આટો આપણે શૂટિંગ કરવાનું છે ને રામદેવ બાપાનું ગીત તો આપણે તૈયાર બે ગયા છીએ. સારું થાય ત્યાં થાય. અને આને કોણ ઓળખે છે ને એ કોમેન્ટ કરજો. ઘણા દિવસ પછી આપણે આવ્યા છીએ. હા, ઘણા દિવસ પછી સતુરભાઈની ચેનલમાં દેખાના. તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. ત્યાં જો બેન નહીં આવ્યા છે ત્યારે આપણે સોંગનું શૂટિંગ જોઈએ છે. આપણે ક્યારેય જોયું નથી તો આપણે દર્શનય થઈ જાય અને સોંગનું શૂટિંગ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં. હાલો તમને રામાપીર બાબાના દર્શન કરાવું. જો મસ્ત મજાનું રામાપીર બાપાનું મંદિર છે અને આખું ઓનેથી મઢેલું છે, તમે જોઈ શકો છો. દર્શન કર્યા. કોમેન્ટમાં રામદેવપીર બાપા લખવાનું ભૂલતા નહીં, જય રામદેવપીર લખવાનું ભૂલતા નહીં. અને આ બાજુ ખોડિયારમાં બિરાજમાન છે. તો કાંઈ વાંધો નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. પછી આગળ તમને સોંગનું શૂટિંગ થશે ત્યારે બતાવીશ. હાય
આવો આવો મ્યુઝિક ડાયરેક્ટર, કેમ છો? બસ મજામાં મજામાં. તમે મારો આખો દિવસ વ્લોગ બનાવ્યો એના બદલ તમારો ખૂબ 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 આભાર. અને આ પ્રોડ્યુસર સર છે જે બહુ કાળા પડી ગયા છે. કાળા પડી તો તું આવ્યો તો તું કાળા પડી જાય. એ ડ્રોન શું કીધું એને? લાગે મોટી પોં હે ડ્રોન હાલે અહીં વ્લોગ માં બોલાય હે સારું એક ઓલું કહી દે મારે પેલા જવાનું કે તો તારો બાપુ બોમ ફોડે રે. પછી બોલતો હાલો હાલો અંદર. અહીંયા ક્યાં આવે અંદર? હાલો ના રે ના અંદર હાલો. હાલો વિપુલ બોલી બજાવો. બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ પહેલા તો બધાને જાજા કરીને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? મજામાં દશો. ન મજામાં હોય તો અમારા બ્લોગ જોજો એટલે ખૂબ જ મજામાં આવી જશો. કા હા ને? તને ક્યાં વાગ્યું બટા? કાલે આ બેન છે ને ટેબલ માથેથી પડ્યા. આમ જો ખૂણો વાગ્યો અહીંયા જો લોહી મરી ગયું. કા દુખે છે? હવે દુખે છે ના? ફાફડીનું આખું જબલું લઈને રખડે છે. અને મારા મમ્મી અત્યારમાં ગોદડું એક પૂરું કરી નાખ્યું. જુઓ વાગ્યા છે આટલા. આજે 10 મિનિટ થોડોક મોડો છું, નકર 7:45 બ્લોગ ચાલુ હોય મારો. આજે મારા મમ્મી છે ને આટલું ગોદડું પૂરું કરી નાખ્યું પાથરીને. કા હે 7 વાગ્યામાં લઈ લીધું? ઓહો. ને તીતીડા જો અહીંયા રમે છે ને જાહલબેન ને ઢીંગલા ને પોત્યાનો ઢગલો છે. આમ જો 1 2 3 4 ને 5 છે ઢીંગલા. કા ભાભી ક્યાં છે? કઈ ભાભી છે? હે હાલે આવડી આ ઢીંગલી તો ના હાલે ને જે જોતા લઈ લે. હાલે આ ઢીંગલી રે ને આ ઢીંગલી એ કેવલ ને એમ કે મારી ભાભી છે એમ. કા કા ચાલુ દેખાડ તો ભાભીને દેખાડ તો. એટલે આ બે મરી જાય બિચારી. લે 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 વાહ. એ હા ચા પીવીશ કે તો એને ડોકું સીધું કર. એને ડોકું સીધું કર. માથું પ્રાહું થઈ ગયું બિચારીનું. હા કર સીધું સોટલો ચાલીને. હા વાહ. ક્યાં શું લેવા જવું છે? હે હા વણીને શું કરવીશ? હે મામા ખાવું છે એને પણ ભાખરી બને છે કડીક ખામ. હે ફાફડી અત્યારમાં સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. પ્રભાતનો પોર થઈ ગયો છે અને કંઈક આવું ઠંડુ ઠંડુ થોડું થોડું વાતાવરણ છે. ઠંડુ વાતાવરણ થોડીક વાર જ રહે પછી પાછા તડકા ચાલુ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય બોલો. બાય બાય કે